ઉનાળાની ઋતુમાં કેવા ફળો ખાવા જોઈએ તેના વિશે આજે આપણે જાણીશું. ઉનાળો શરૂ થઈ ગયો છે અને તેથી હીટ વેવ્સ ચાલુ થઈ ગઈ છે. દરરોજ પારો નવી ઊંચાઈ સુધી વધી રહ્યો છે. ત્યારે લાગે છે કે આપણે ઉનાળો સંપૂર્ણપણે શોષી લેશે. મોટાભાગના લોકોને આ પ્રકારના વાતાવરણમાં ડિહાઇડ્રેટેડ અને લો એનર્જી ફીલ થતી હોય છે અને આપણે ઠંડક થાય તેની રીતો શોધી રહીએ છીએ. તો આપણે હવે જાણીએ કે ઉનાળામાં કેવા ફળો ખાઈએ તો શરીરમાં ઠંડક મળી શકે છે. સૌથી પહેલા આપણે તરબૂચ વિશે જાણીશું. બધા ફળોમાં સૌથી વધુ મનપસંદ ફળ એવું તરબૂચ હાડકા માટે ઘણું સારું છે. શરીરના વજનને ઘટાડવામાં મદદ કરે છે. નર્વ્સ અને સ્નાયુની ક્રિયાને નિયંત્રિત કરે છે. વિઝન સુધારે છે અને કોષોના નુકસાન અને બ્લડ સર્ક્યુલેશન તંત્રને લગતી બીમારીઓને અને કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝથી થતા રોગને અટકાવે છે. તે પોટેશિયમ, વિટામિન એ અને સીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. સ્પોર્ટ્સ પ્લેયર અને માર્કેટિંગની વ્યક્તિઓ કે જેઓ ગરમીમાં વધારે રહે છે તેમના માટે તે શ્રેષ્ઠ છે. ઉનાળામાં તરબૂચનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ ઓછી થતી હોય છે. તરબૂચના સેવનથી ખોરાક આસાનીથી પચી જાય છે. ખરેખર તરબૂચમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે તમને પાચન તંત્રને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ઉનાળામાં તરબૂચનું સેવન કરવાથી ડાયેરિયા અને ગેસ જેવી સમસ્યાઓ ઉદ્ભવતી નથી, એટલે કે પાચન બરાબર થાય છે. પાચન સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમારા આહારમાં નિયમિતપણે તરબૂચને સામેલ કરવું જોઈએ. હવે આપણે કેરી વિશે જાણીશું. ફળોનો રાજા અને વર્ષનું સૌથી વધુ રાહ જોવાયેલું ફળ એટલે કે કેરી. તે નાના મોટા સૌને ગમે છે. તેના અલ્ફાન્સો, કાચી કેરી, પોપટ કેરી વગેરે જેવા વિવિધ પ્રકારો છે. તે એન્ટીઓક્સિડન્ટનો સારો સ્ત્રોત છે જે કેન્સરથી બચવા માટે મદદ કરે છે. તેમાં રહેલા હાઈ લેવલના ફાઇબર, પેક્ટિન અને વિટામિન સી વડે સીરમ કોલેસ્ટ્રોલના ખાસ કરીને લો ડેન્સિટી લિપોપ્રોટીન એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં અને શરીરને આલ્કલાઇન કરવામાં મદદ કરતું હોય છે. તેનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ? ઉનાળામાં કેરીનો રસ સૌથી પ્રસિદ્ધ ડીશ છે જે લંચમાં હોય તો તમામને ખુશ કરે છે. લીલી કેરીનો અથાણા માટે ઉપયોગ થતો હોય છે. સલાડમાં પણ આપણે કેરીનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે દ્રાક્ષ વિશે જાણીશું. એવું કહેવામાં આવે છે કે દ્રાક્ષ, ખાસ કરીને લીલી દ્રાક્ષ, માઇગ્રેન અને ઇનડાયજેશનના ઇલાજ કરવામાં મદદ કરે છે અને તે વિઝન, અસ્થમા અને સ્કિન માટે સારી છે અને તે સનબર્ન સામે રક્ષણ પણ આપે છે. ઉપરાંત કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે. એ એન્ટી એજિંગ એજન્ટ પણ છે. એમાં લો કોલેસ્ટેરોલ, સેચ્યુરેટેડ ફેટ્સ અને સોડિયમ હોય છે. તે વિટામિન સી અને કેનો સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે. દ્રાક્ષમાં રહેલું રિઝર્વેટિન નામનું તત્વ શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. દ્રાક્ષમાં રહેલા ફાઇટોકેમિકલ્સ હૃદયના સ્નાયુઓને નુકસાન થતું અટકાવે છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરે છે. દ્રાક્ષમાં રહેલા લુટીન અને ઝેક્સાન્થિન નામના તત્વો રહેલા છે. આંખોનું તેજ વધારવામાં તે મદદ કરતા હોય છે. દ્રાક્ષ ખાવાથી રેટિના સ્વસ્થ રહે છે અને અંધાપો આવતો નથી. દ્રાક્ષમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ બ્રેસ્ટ કેન્સર સહિતના દરેક પ્રકારના કેન્સર સામે લડવામાં મદદરૂપ થતા હોય છે. દ્રાક્ષમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન ઈ સ્કેલ્પ સુધી બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. વાળને ખરતા અટકાવે છે. વાળ સફેદ થતા અટકાવે છે. દ્રાક્ષ ડાર્ક સ્પોટ્સ અને કરચલીઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલું વિટામિન સી સ્કિન સેલ્સને હેલ્ધી રાખે છે. દ્રાક્ષમાં રહેલા વિટામિન સી, કે, એ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેને ખાવાથી રોગો સામે લડવાની ક્ષમતા પણ વધે છે. હવે આપણે નારંગી વિશે જાણીશું. ટેન્જી અને મીઠી ઓરેન્જ શરીરની ઇમ્યુનિટી વધારવા, કેન્સર અને કિડની સંબંધિત રોગોને અટકાવે છે. યકૃતના કેન્સરનું જોખમ ઘટાડે છે. ચામડી અને બ્લડ પ્રેશર માટે સારી છે. શરીરને અલ્કલાઇઝ કરે છે અને સારા કાર્બ્સ ધરાવે છે. ઓરેન્જમાં સોલ્યુબલ ફાઇબરનો સારો એવો સ્ત્રોત હોય છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ફાયદાકારક છે. વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત છે. વિટામિન એ પિકર્સ કે જે વિટામિન એમાં સુધારો કરવા માટે છે. કેલ્શિયમ અને પોટેશિયમનો સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે કે જે શરીરના ઇલેક્ટ્રોલાઇટ સંતુલિત કરવામાં અને પેક્ટિનને સુધારવા માટે મદદ કરે છે. તેથી આપણે નારંગીનું સેવન કરવું જોઈએ.